નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9ની અંદર આપણી નવી સ્વ અધ્યયન પોથી જે આપવામાં આવી છે, જેમાં ભાગ નંબર 1ની અંદર અંગ્રેજી વિષયની ચાલો યાદ કરીએ પાના નંબર 79થી મિત્રો જે ચાલુ થઈ રહ્યું છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના મિત્રો તમામ સ્વ અધ્યયન પોથીના ભાગ 1થી 6નું સોલ્યુશન મોકલી શકીએ। મિત્રો જે ચાલો યાદ કરીએ છીએ તેમાં એક્ટિવિટી નંબર 1 છે, જેની અંદર તમે જોશો તો અહીંયા તમને મિત્રો નામ લખવામાં કહેવામાં આવેલું છે, એટલે કે તમારી ફેમિલીનું અહીંયા નામ લખવાનું છે, તમારી પ્રોફાઇલ અહીંયા ભરવાની છે અને એ પણ કેપિટલ લેટરની અંદર, બરાબર। તો સૌપ્રથમ અહીંયા તમારો મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડવાનો છે, પછી તમારી સરનેમ લખવાની છે, તમારું નામ લખવાનું છે, તમારા પિતાનું નામ, માતાનું નામ, ભાઈનું નામ, બહેનનું નામ, ગ્રાન્ડ ફાધર એટલે કે દાદાનું નામ, ગ્રાન્ડ મધર એટલે મિત્રો દાદીનું નામ, અંકલ્સ કાકાનું નામ, આંટી બરાબર તમારી કાકીનું નામ લખવાનું છે, બધું જ કેપિટલ લેટરમાં લખવાનું છે। અહીંયા એડ્રેસ પણ મિત્રો તમારી કેપિટલ લેટરમાં લખવાનો રહેશે। ડિસ્ટ્રિક્ટ તમારો જિલ્લો અને મોબાઈલ નંબર અહીંયા તમારે લખવાનો છે। તો આ એક્ટિવિટી નંબર 1 થઈ। હવે એક્ટિવિટી નંબર જે 2 છે એનો અ છે। અહીંયા તમને મિત્રો નીચે આપેલા જે શબ્દો છે એની આલ્ફાબેટ ઓર્ડર પ્રમાણે ગોઠવી ફરીથી લખવાના છે। ઉદાહરણ તમે જોઈ શકો છો, બરાબર, આલ્ફાબેટ પ્રમાણે લખેલા છે। તો એવી રીતે પેલો છે તેની અંદર પેલું આંટ આવે, બરાબર, આલ્ફાબેટ લેટર પ્રમાણે બ્લુ, કાઉ, ફ્રેન્ડ અને ઓરેન્જ આવશે। એવી રીતે બીજો પ્રશ્ન છે જેમાં બ્લેક, બ્રેડ, નેસ્ટ, પેન અને ટીચર। ત્રીજો પ્રશ્ન છે તેમાં બોલ, પીકોક, પેન્સિલ, રેટ અને રાઉન્ડ। ચોથો પ્રશ્ન છે સેટ, સ્લીપ, સ્માઇલ, સન અને સન। અને પાંચમું છે કેન, કેટ, કેચ, ક્લિમ્પ અને ક્લાઉડ। તો આવી રીતે તમારી કેપિટલ મિત્રો જે આલ્ફાબેટ ઓર્ડર છે તેમ પ્રમાણે લખવાનું છે, જેને આપણે શબ્દકોશનો ક્રમ પણ કહીએ છીએ। એક્ટિવિટી નંબર 2નો બી છે, જેની અંદર મિત્રો નીચે આપેલા જે શબ્દો છે એનું શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરવાનું છે અને એક સરખા ઉચ્ચારવાળા જે શબ્દો છે એને શોધીને આપની નોટબુકમાં લખવાનું છે। જેમ કે મિત્રો એક સરખા ઉચ્ચારવાળા એટલે આવી રીતે બેટ, સેટ, કેટ, બરાબર, બીજું છે રિંગ, સિંગ, ત્રીજું છે બોક્સ, ઓક્સ, ચોથું છે ફાઇન, ડાઇન, પાંચમું છે મોલ, બોલ, કોલ, રોલ, ડોલ, ફૂલ, છઠ્ઠું છે મેપ, ટેપ, કેપ, સાતમું છે હિયર, બરાબર, આઠમું છે કેન, પેન, મેન, ફેન। તો આવી રીતે તમારે સરખા ઉચ્ચારવાળા શબ્દો તમારી નોટબુકમાં લખવાના છે। એક્ટિવિટી નંબર 2ની સી છે, તેની અંદર મિત્રો તમારે અહીંયા ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હિડન ઇન ધ ગ્રીડ, બરાબર। તો અહીંયા મિત્રો તમારે લખવાનું રહેશે, બરાબર, જે સ્પેલિંગો છે તે શોધવાના છે। ગિટાર છે, બરાબર, એટલે કે તમારે જે આપણે મ્યુઝિક છે, મ્યુઝિકના મિત્રો જે વસ્તુઓ મ્યુઝિક માટે વપરાય છે સાધનો એ તમારે અહીંયા શોધવાનું છે, જેમ કે તબલા છે તમે જોઈ શકો છો, બરાબર, ગિટાર છે, બરાબર, પિયાનો છે। તો આવી રીતે બીજા વાયોલિન છે અને ફ્લૂટ છે, બરાબર। તો આ શબ્દો શોધવાના છે। એક્ટિવિટી નંબર 2ની ડી છે, અહીંયા પણ મિત્રો તમારે જુઓ લિસ્ટન ટુ ધ ફોલોઈંગ વર્ડ એન્ડ રિપીટ ધ લોડલી, બરાબર, અહીંયા લેટર લખવાના છે। પછી એક્ટિવિટી નંબર 3નો અ છે, જેની અંદર મિત્રો અહીંયા પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નો લખવાના છે। કેમ કે જે ઉપરનો ફકરો છે એ ફકરાના આધારે મિત્રો તમારે નીચેના પ્રશ્નો લખવાના છે। પહેલો પ્રશ્ન છે ડઝ સોફિયા લાઇક ડાન્સિંગ? તો અહીંયા આવશે જવાબ યસ, સોફિયા લાઇક ડાન્સિંગ। પછી બીજો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ શોર્ટ, શોર્ટનું ઓપોઝિટ લોંગ થાય, બરાબર। સોફિયાસ આઈસ આર બ્રાઉન, બરાબર, તો બ્રાઉન છે એની આંખો સોફિયાની તો સાચું છે, ટ્રુ, બરાબર। પછી ચોથો પ્રશ્ન છે સોફિયા કેન ડાન્સ
તો અહીંયા મિત્રો આવશે આટલું શબ્દ છે, પછી આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો સોફિયા કેન ડાન્સ એન્ડ સ્વિમ બટ સી કેન નોટ પ્લે ટેનિસ. બરાબર, એને ડાન્સ અને સ્વિમિંગનો શોખ છે, પરંતુ શાનો શોખ નથી? ટેનિસ રમવાનો શોખ નથી. વોટ ઇઝ સોફિયા? તો સોફિયા કોણ છે? તો સોફિયા ઇઝ માય ફ્રેન્ડ. છઠ્ઠું છે હાઉ ડઝ સોફિયા લુક. બરાબર, એનો લુક કેવો છે? સી ઇઝ ધીન એન્ડ ટેલ, સી હેઝ ગોટ લોંગ એન્ડ બ્રાઉન હેર. બરાબર, એનો લુક છે. એક્ટિવિટી નંબર 3નો બી છે. અહીંયા મિત્રો તમને એક જે રેપર આપેલું છે, બરાબર, એના તમારે અહીંયા પ્રશ્નો છે લખવાના છે. તો અહીંયા આવી રીતે મિત્રો એના પ્રશ્નો લખવાના રહેશે. વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ. બરાબર, તો એ શું છે? એનું વજન તો 100 ગ્રામ. એવી રીતે બીજા પણ પ્રશ્નો છે. બરાબર મિત્રો, અહીંયાથી તમે લખી શકો છો. બરાબર, તમને અહીંયા આપવામાં આવેલા છે સરસ મજાના પ્રશ્નો. બરાબર, પછી એક્ટિવિટી નંબર એની 4 છે, જેની અંદર પણ મિત્રો તમારે અહીંયા સિંગ્યુલર અને પ્લુરલ, બરાબર, એટલે કે એકવચન અને બહુવચન સેન્ટેન્સ છે એ અલગ પાડવાના છે. તમે જોઈ શકો છો જે પહેલું વાક્ય છે એ એસ મેં લખેલું છે, એટલે કે સિંગ્યુલરનું છે, એકવચનનું છે. બીજું વાક્ય છે એ મિત્રો પ્લુરલનું છે, એટલે કે બહુવચન છે. તો એવી રીતે અહીંયા ત્રીજું વાક્ય છે એ બહુવચન છે, પ્લુરલ છે. ચોથું વાક્ય છે એ એકવચન છે. અહીંયા મિત્રો જે પાંચમું વાક્ય છે એ પ્લુરલ છે, બહુવચન છે. બરાબર, છઠ્ઠું વાક્ય આપેલું છે અહીંયા, તો એ મિત્રો એકવચન છે. બરાબર, પછી અહીંયા પણ મિત્રો એકવચન છે. એના પછી નેક્સ્ટ છે એ એકવચન છે, 7મું વાક્ય. અહીંયાથી 8મું વાક્ય ચાલુ થાય છે, એ પણ એકવચન છે. અહીંયા મિત્રો 9મું વાક્ય છે એ પ્લુરલ બહુવચન છે, અને છેલ્લું 10મું વાક્ય છે અહીંયા બરાબર એ સિંગ્યુલર છે, એટલે કે એકવચન છે. તો આવી રીતે તમારે સિંગ્યુલર અને પ્લુરલ એકવચન બહુવચન વાક્યો અલગ પાડવાના છે. એક્ટિવિટી નંબર 4B છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્લુરલ એન્ડ જે સિંગ્યુલર વર્ડ્સ એન્ડ પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન છે એને તમારે નોટબુકમાં લખવાનું છે. જેમ કે અહીંયા બોય, તો બોયઝનું શું થાય? તો એસ પ્રત્યે લાગે બોયઝ થાય. બરાબર, વોચ તો વોચ ES પ્રત્યે લાગે. ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ એસ પ્રત્યે લાગ્યો. ગ્લાસનું ગ્લાસ તો ES પ્રત્યે. બોક્સનું ES પ્રત્યે લાગશે. બરાબર, પોટેટોમાં ES પ્રત્યે લાગશે. ડિશેસ તો એક અહીંયા પણ તમારે ES પ્રત્યે લાગી અને મિત્રો તમારે જે એકવચનનું બહુવચનમાં ફેરવવાના છે. તમામ વાક્યો લખેલા છે એ તમારી નોટબુકમાં એકવચનમાં જે મિત્રો લખેલા છે એને આપણે બહુવચનમાં ફેરવેલા છે, આ મુજબ લખી દેવાના રહેશે. એક્ટિવિટી નંબર 4ની C છે. બરાબર, એટલે કે જેની અંદર નીચેના વાક્યનું બહુવચનમાં રૂપાંતર કરીને લખવાનું છે. અહીંયા તમને ઉદાહરણ પણ આપેલું છે કે અ ડોગ ઇઝ બાર્કિંગ, તો ડોગનું ડોગ્સ થાય આર બાર્કિંગ. તો એવી રીતે આપણે જોઈએ. પહેલું વાક્ય છે ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ, તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. એવી રીતે બીજું વાક્ય છે ધ કાઉ ઇટ્સ ગ્રાસ, તો ધ કાઉસ ઇટ્સ ગ્રાસ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે બહુવચન છે એ વાક્યમાં ફેરવાના છે. બરાબર, અહીંયા ત્રીજું વાક્ય છે અ લેડી વોઝ રીડિંગ, તો લેડીઝ વેર રીડિંગ. ચોથું વાક્ય છે ધ સ્ટુડન્ટ વોઝ રાઇટિંગ અ લેટર, તો ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ અ લેટર. પાંચમું છે હી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર, તો ધે આર અવર ઇંગ્લિશ ટીચર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બહુવચનમાં રૂપાંતર કરીશું. એક્ટિવિટી નંબર જે 5A છે, જેની અંદર મિત્રો રાઇટ અન અને ધ ગીવ બોક્સ એટલે કે આર્ટિકલ મૂકવાના છે. એપલ છે તો અન એપલ. બરાબર, અન અર્થ, અન અમ્બ્રેલા, અન એરોપ્લેન. મિત્રો ખબર જ છે આપણને AEIOU જે સ્વર છે તો એની આગળ એન આવે. બાકી અહીંયા તમે જોશો અ કાર, બરાબર, વસ્તુ વ્યક્તિનું નામ હોય તો કાર એ અ આવે છે. અ કેટ, અન આઈસ્ક્રીમ, ધ સન, બરાબર, રોઝ, અન એલિફન્ટ. આવી રીતે આવશે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 5B. બરાબર, એની અંદર પણ મિત્રો અહીંયા એન અને ધથી વાક્ય બનાવવાના છે. બરાબર, ચાલો જોઈએ. પહેલું છે ધીસ ઇઝ અ ખાલિયા ઓરેન્જ, ધ ખાલિયા ઓરેન્જ ઇઝ બિગ. મિત્રો એક નિયમ છે કે જ્યારે ઓરેન્જ બે શબ્દ સ્વર હોય ત્યારે પહેલાંની આગળ અન આવે, બાકી પછી શું આવશે? ધ આવશે. તો અહીંયા એન અને પાછી ધ આવશે. બરાબર, પછી છે જર્મન ઇઝ અ ખાલિયા ઇઝ ઇઝી લેંગ્વેજ, તો અનઇઝી લેંગ્વેજ.
ત્રીજું છે ખાલિયા મૂન ઇઝ ઇન ખાલિયા સ્કાય, તો ધ મૂન ઇઝ ઇન ધ સ્કાય. એવી રીતે ચોથું છે એમાં અન અને ધ આવશે. માય બ્રધર્સ લીવ્સ ઇન અન એપાર્ટમેન્ટ ઇન ધ સિટી સેન્ટર. પાંચમું છે આઈ હેવ અ 1 year old ડોગેધર. છઠ્ઠું છે માય સિસ્ટર ઇઝ અન આર્ટિસ્ટ. બરાબર. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 6A છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, ડુ યુ લાઇક ક્રિકેટ. બરાબર. તો યસ આઈ ડુ, યા નો આઈ ડોન્ટ. તમને શું પસંદ છે? બરાબર. તો એ તમારે અહીંયા લખવાનું છે. ડુ યુ લાઇક ક્રિકેટ, તમને શું ક્રિકેટ ગમે છે, પસંદ છે? હા હોય તો યસ આઈ ડુ, નો હોય તો નો આઈ ડોન્ટ. બરાબર. એવી રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એ તમારી પસંદગી ઉપર રહેશે. ડુ યુ હેવ એની સિસ્ટર? તો નો આઈ ડુ નોટ હેવ. બરાબર. એવી રીતે અહીંયા પણ બીજા પ્રશ્નો છે એ તમે અહીંયાથી લખી શકો છો. આવી રીતે તમારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી નંબર 6B છે. અહીંયા જે સેન્ટેન્સ એન્ડ ફાઇલ ઇન ધ બ્લેન્ક્સ, બરાબર, ખાલી પૂર્ણ કરવાની છે. સેન્ટેન્સ ઉપર છે. બરાબર. અહીંયા જે વાક્ય છે એ યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો એવી રીતે તમારે અહીંયા તમે જોઈ શકો છો, ડ્રિંક્સ છે તો ડ્રિંક થયું. બરાબર. અને અહીંયા ડઝ મૂકવાનું છે. ડુ અને ડઝથી વાક્ય બનાવવાના છે. બરાબર. તો ખાસ આ પણ મિત્રો જોઈ લેવાનું છે અને તમારી ખાલિયા પૂર્ણ કરવાની રહેશે. બરાબર. તો આવી રીતે આ પણ ખાલિયા મિત્રો લખવાની છે. એક્ટિવિટી નંબર 6C છે, જેની અંદર પણ ડાયલોગ છે. બરાબર. અહીંયા મિત્રો યોગ્ય WH પ્રશ્નોથી ખાલિયા પૂર્ણ કરવાની છે. તો પહેલી છે વેર આવશે, બીજું હુ, વેન અને વોટ. આવી રીતે ખાલિયા પૂર્ણ કરીશું. એક્ટિવિટી નંબર 6D છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એ પણ તમે આવી રીતે મિત્રો આપણે પ્રશ્નોના જવાબ છે એ લખી શકીએ છીએ. એક્ટિવિટી નંબર 6E છે, જેની અંદર પણ મિત્રો તમને એક જે કોઠો આપેલો છે અને એના આધારે પ્રશ્નો આપેલા છે, પ્રશ્નો પૂછેલા છે, એ પણ તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. જેમ કે વોટ ડઝ કૃતિ ડુ ઓન ટ્યુઝડે? તો કૃતિ એટેન્ડ્સ યોગા ક્લાસ ઓન ટ્યુઝડે. બરાબર. તો શું કરે છે? તો ભાઈ ટ્યુઝડેમાં શું કરે છે? તો યોગા એટલે કે યોગા ક્લાસ એ જાય છે. બરાબર. કૃતિ છે. તો આવી રીતે પ્રશ્નોના જવાબ મિત્રો તમારે જે બોક્સ આપેલું છે એમાંથી તમારે લખવાના રહેશે. અહીંયા પણ મિત્રો સરસ મજાના પ્રશ્નો છે, આ પણ આપણે સરસ મજાના લખી દીધા છે. આ પણ તમારે આ પ્રશ્નો લખી દેવાના રહેશે. એક્ટિવિટી નંબર 6F છે, જેની અંદર પણ મિત્રો અહીંયા વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન છે. મિલી ડ્રિંક, બરાબર, 5000 ml મિલ્ક. તો આવશે અહીંયા પ્રશ્ન કેવી રીતે પૂછાય આને? તો હુ ડ્રિંક 5000 મિલી મિલ્ક. બરાબર. આવી રીતે પૂછાશે, એટલે કે એ ઓપ્શન આવે છે. એવી રીતે બીજામાં મિત્રો અહીંયા આવી રીતે પ્રશ્ન પૂછાય. બી વુડ ડી કિરણ બાય. બરાબર. વોટ ડીડ કિરણ બાય. એવી રીતે ત્રીજું છે. બરાબર. એમાં પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો વેર ડીડ ધ બોયઝ પ્લે. બરાબર. સ્કૂલ ગ્રાઉન્ડ, તો બોયઝ પ્લે. આવી રીતે પૂછાશે. અહીં 6 PM જગ્યાએ આપણે પ્રશ્ન પૂછવાનો છે, તો આવી રીતે પૂછાશે. વેન ડીડ ધ મેચ સ્ટાર્ટ. એના પછી એક્ટિવિટી નંબર 6G છે. બરાબર. તેની અંદર પણ મિત્રો તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે એમાં એ આવશે, બીજામાં Cથી પ્રશ્ન પૂછાશે, ત્રીજામાં મિત્રો Cથી પૂછાશે અને ચોથું છે તેમાં પણ Bથી પ્રશ્ન પૂછાશે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારું જે છે 89, બરાબર, એક્ટિવિટી નંબર 6 સુધી આપણે જોયું, 1 થી 6. હવે આપણે 7 થી 10 સુધીની જે એક્ટિવિટી છે એ પણ નેક્સ્ટ વિડીયો બનાવીને મૂકી દઈશું. ચાલો મિત્રો, તમને ખૂબ જ વિડીયો ગમ્યો હશે, હેલ્પફુલ થશે આપણો વિડીયો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ગમ્યો જ હશે. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.